નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવી છે ભારતની રાજનીતિની અંદર જ્યોતિષ, દોરા ધાગા, તાંત્રિક, વીંટી, ગ્રહો, નક્ષત્રોનું શું પ્રભુત્વ રહેલું છે. ભારત એક એવો દેશ છે કે જે વહેમ, અંધશ્રદ્ધા, શ્રદ્ધા વચ્ચે લગભગ ભેદ નથી રાખતો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી લીટી હોય છે. એ લીટી ક્યારે આપણે ઓળંગી જઈએ છીએ એની આપને જ ખબર નથી હોતી. કે અભિગ્રહ, માન્યતા જેવા શબ્દો વકરે છે ને ત્યારે એ વહેમ બને છે. અને વહેમની કોઈ દવા હોતી નથી. આપણી ગુજરાતી કહેવત છે ને, વહેમનું કોઈ પોષણ નથી હોતું. એ વિજ્ઞાન વિરોધી છે. એક સાઈડ વિજ્ઞાન છે, એક સાઈડ અંધશ્રદ્ધા, વહેમ અને માનતાઓ છે. ક્યારેક ક્યારેક તો જ્યોતિષો પણ વહેમના પ્રાંતમાં જઈ ચડે છે. આ એવો દેશ છે, આ ભારત વર્ષ એવો દેશ છે કે ગાડીના સ્ટેરિંગ હોય, ટેલિફોન હોય કે ફ્રીજ હોય, ગમે ત્યાં દોરા ધાગા બાંધી દે છે. ઘણી વાર જોયું છે ફ્રીજના હેન્ડલ ઉપર લાલ, પીળા, લીલા દોરા ધાગા બાંધવામાં આવે છે. ગાડીના સ્ટેરિંગની અંદર બાંધવામાં આવે છે. ને ખાસ વાત, ઘણી વખત તમે બજારની અંદર નીકળો તો ઘણી દુકાનોની ઉપર ઘોડાની નાળ લગાવવામાં આવે છે. હવે ધંધાને ને ઘોડાની નાળને શું લેવા દેવા એ મને આજ સુધી સમજાણું નથી. ઘણા શ્રી સવા લખે છે, ઘણા 1 ઓમ લખે છે, ઘણા 786 લખે છે. આ ધાર્મિક નંબરો છે. એક માન્યતા, એક વહેમ નીચે આ બધું જ થાય છે. કૃષ્ણ મેનન નામના એક રાજકારણી હતા ને એ રાજકારણીએ ભારતના નેતાઓની રાજનીતિને 2 ભાગમાં વહેંચી છે. એક એવા લોકો છે કે જે ભવિષ્ય વક્તાઓમાં માને છે ને એક એવા વ્યક્તિ છે જે ફર્ટિલાઇઝર એટલે ખાતરમાં માને છે. આ દેશની રાજનીતિ ઉપર, આ દેશની સત્તા ઉપર, આ દેશના નેતાઓ ઉપર, આ દેશના શાસનકર્તાઓ ઉપર કે નજુમીઓ, તાંત્રિકો, મૌલવીઓ, જોશીઓ, બાવાઓ, પાદરીઓ, કુંડલી સર્જકો સમય પ્રમાણે સમયાંતરે એ લોકોનો પ્રભાવ રહેલો છે. હમણાં અમદાવાદની અંદર જે ક્રિકેટની ફાઇનલ રમાણી બીસીસીઆઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી, એની અંદર એ મેચ ચાલુ થવાની હતી એના થોડા દિવસ પહેલા અથવા થોડી કલાકો પહેલા જ્યોતિષીઓ ફાટી નીકળ્યા. આ ગ્રહ આમ છે, આ ગ્રહ આમ છે, તેથી ભારતની ટીમ જીતશે. 2024 ચૂંટણીના પરિણામની અંદર પણ આ જ હતું. એટલે જે ખરેખર જ્યોતિષ છે, કે જે જ્યોતિષ શાસ્ત્ર છે, કે જે ગ્રહો, નક્ષત્રો, જેની ઉપર આખો જે બ્રહ્માંડ છે, હું એનો સ્વીકાર કરું છું. પણ જે આ તકવાદીઓ જે છે કે જે અવસરે ફાટી નીકળે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે, એના વિરોધમાં છે. એક સમયના બિહારના મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા હોય કે પછી CPN સિંઘ હોય કે પછી બિંદેશ્વરી
દુબે હોય, એ તમામ લોકો પોતાની આંગળીઓમાં 4 આંગળીઓમાં જાડી જાડી વીંટીઓ પહેરતા. કારણ શું હતું ખબર ને? ગ્રહોની વિપરીત અસર ન થાય એ માટે. વિચાર કરો કે બિહાર રાજ્ય ભારત વર્ષના આર્થિક રીતે પછાત રાજ્યની અંદર જેની ગણના થાય છે, અને ભૌતિક રીતે એ એટલું સમૃદ્ધ છે કે જેની કલ્પના એ બિહારમાં રહેતા લોકો નથી કરી શકતા, કારણ કે એ લોકોને આ બધું જ બતાવવામાં આવ્યું છે. બિહારની ધરતીની અંદર લોખંડ છે, કોલસો છે, બોક્સાઇટ છે, ચૂનો છે, વિરાટ નદીઓ છે અને હિમાલયનું સાનિધ્ય છે. શું નથી બિહાર પાસે? પૂરું એક જર્મની ઊભું કરી શકે ને એટલી તાકાત, એટલી સમૃદ્ધિ બિહારની ધરતીની અંદર છે. પણ તકલીફ ત્યાં છે કે વચ્ચે જે આ ગ્રહો અને નક્ષત્રો વાળો જે ક્રિમિયો રહ્યો ને, એ ગોલમાલ કરી જાય છે. પાણીપતના યુદ્ધમાં મરાઠા સેનાપતિ સદાશિવરાવ ભાવ મહિનાઓ સુધી કુંડળીઓ જોતા રહ્યા. અંતે ફાવી કોણ ગયું? અફઘાન અહમદ શાહ અલ્દાબી. એ દિલ્હી સુધી પહોંચી ગયો. દિલ્હીથી જ્યારે કોંગ્રેસના ઉમેદવારો એર ઇન્ડિયા ફ્લાઇટમાં જવાના હતા, ત્યારે એની તારીખ, એનો સમય બધું બદલી નાખ્યું. હૈદરાબાદ માટે જ્યારે દિલ્હીથી કોંગ્રેસી નેતાઓનું પ્લેન ઉપડ્યું, ત્યારે મુહૂર્ત જોવામાં આવ્યું. ફોર્મ ભરવાનું, ઉમેદવારી પત્ર નોંધાવવાનું મુહૂર્ત જોવામાં આવ્યું. બધા જ મુહૂર્ત કમ્પ્લીટ કરી ઉમેદવારી પત્ર ભર્યા, ચૂંટણીઓ લડી, અને પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે આંધ્રપ્રદેશના પ્રથમ નિર્વાચિત એનટી રામારાવ બધાનો સફાયો કરી નાખ્યો. એક છેલ્લી વાત, જે આ દોરા ધાગા અને તાંત્રિકોની, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, એવું કહેવામાં આવતું કે 21મી સદીવાળા રાજીવ ગાંધી, કે જે કોમ્પ્યુટર ક્રાંતિ આ દેશની અંદર કરવામાં જેમનો ફાળો છે, એ રાજીવ ગાંધી. એ રાજીવ ગાંધી જ્યારે વિદેશ પ્રવાસે જતા, ત્યારે એના જમણા બાવડા ઉપર લાલ પટ્ટીમાં મુસ્લિમોની જેમ તાવીજ પહેરીને નીકળતા. કદાચ આવું કોમ્પ્યુટરે કીધું હશે કે લાલ પટ્ટીમાં તાવીજ પહેરીને જવાથી બધું સુકન થાય, દેશની ગરીબી હટી જાય, જે 1 રૂપિયો દિલ્હીથી આવે છે એ આખો રૂપિયો ગામડામાં પહોંચે. કદાચ એવી એ સમયની પરિકલ્પના હશે, એટલે તાવીજ બંધાતું હશે. ને ઘણી બાબતની અંદર ચર્ચાઓ એવી પણ છે કે ઇન્દિરા ગાંધી પાસે ધીરેન્દ્ર બ્રહ્મચારી હતા. એટલે સમય પ્રમાણે આ દેશની રાજનીતિની અંદર મૌલવીઓ, પાદરીઓ, બાવાઓ, જ્યોતિષો, કુંડલી સર્જકો તમામની અસર રહી છે.
પોતાના હાથની લકીર જોવામાં ને જોવામાં દિવસો કાઢી નાખે છે, પણ એ જ હાથે લોકો કામ નહીં કરે. એ લકીરો ઘસાઈ જાય ત્યાં સુધી કામ કરો ને ત્યારે સફળતા મળે છે. માત્ર બીજાને હાથ બતાવવાથી સફળતા નથી મળતી. એટલે આ જે અંધશ્રદ્ધા છે, અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ રહ્યા છો, સોશિયલ મીડિયાની અંદર 5 માંથી 3 રીલ્સ એવી હોય ધૂણવાવાળી, દાણાવાળી. હવે વિચાર કરો કે આપણે કઈ રીલ્સને જોઈ રહ્યા છીએ, કઈ રીલ્સને લાઈક કરી રહ્યા છીએ કે એક નાનકડો છોકરો ધૂણે છે, 2-3 સિગરેટ મોઢામાં છે, ફૂંકે છે, ધુવાણા કાઢે છે ને આપણે એને જોઈ રહ્યા છીએ. આ આપણી નાદાનગી નથી, આ આપણી નપુંસકતા છે. કારણ કે પહેલેથી જ આપણા મગજની અંદર આ ઘુસાડી દીધું છે કે બસ આવું જ છે. વળી તમે આમ સ્ક્રોલ કરો રીલ્સને, 1-2 રીલ્સ એવી આવે તો કોઈ પાપી જઈ શકે જે આ રીલ્સને લાઈક નહીં કરે, આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે, ફલાણું ઢીકણું જે તે નહીં કરે. આપણે આ 21મી સદીના માનસિક અપંગ ભારતની અંદર જીવી રહ્યા છીએ કે જ્યાં 21 લોકોને મોકલવાથી કૃપા થાય એવા મેસેજ ફોરવર્ડ થાય છે. 100 શેર કરો તો તમારા ઉપર કૃપા થાય. બસ આજે આટલી જ વાત કરવી છે. આ વાત તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.